વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ પાર્ટ 4. હવે આપણે આપણું ચેપ્ટર આગળ વધારીશું. ઇંગ્લિશમાં એક્શન વર્ડ મેં તમને નોટબુકમાં લખીને બતાવ્યા હતા. એક્શન વર્ડ એટલે આપણે જે પણ ક્રિયા કોઈ કરી રહ્યા છીએ, જેમ કે ઇટિંગ, ડ્રિંકિંગ, વોકિંગ, રનિંગ, જમ્પિંગ, જમ્પનું જમ્પિંગ, રનનું રનિંગ, ઇટ ખાવું, ઇટનું ઇટિંગ, ડ્રિંક પીવું, ડ્રિંકિંગ. તમે કોઈ પણ એક્શન વર્ડને આઈએનજી લગાડો છો તો તેમાં એ ક્રિયા થઈ રહી છે એવું બતાવવામાં આવે છે. એ પણ એક્શન વર્ડ કહેવાય અને જે આઈએનજીવાળા વર્ડ છે એને પણ એક્શન વર્ડ જ કહેવામાં આવે છે. હવે હું તમને એક રાઇમ ગાઈને સંભળાવું છું. હોપ એ લિટલ, જમ્પ એ લિટલ, 1 2 3, રન એ લિટલ, સ્કીપ એ લિટલ, ટેપ 1 knee, bend a little, stretch a little, nod your head, yawn a little, sleep a little in your bed. હવે અહીંયા હોપ કહ્યું એટલે હોપ અ લિટલ એટલે એક પગે થોડું કૂદો. જમ્પ, રન, સ્કીપ એટલે દોડા કૂદવા. યોન બગાસું ખાવું. સ્લીપ ઊંઘી જવું. તો એવા ઘણા બધા આ રાઇમમાં વર્ડ એક્શન વર્ડનો ઉપયોગ થયો છે, જે મેં તમને આગળ પણ થોડા લખીને બતાવ્યા હતા. આ રીતે સીટ બેસવું, સ્ટેન્ડ ઊભા રહેવું, રન દોડવું, જમ્પ કૂદવું, સ્કીપ દોડું કૂદવું, વોક ચાલવું, ઓપન ખોલવું, ક્લોઝ બંધ કરવું, થ્રો ફેંકવું, કેચ પકડવું, રીડ વાંચવું, રાઇટ લખવું. પછી બીજા ઘણા છે કે ઇટ, EAT ઇટ એટલે ખાવું. ડ્રિંક એટલે પીવું. પછી સ્વિમ એટલે તરવું. સિંગ એટલે ગાવું. બરાબર છે. તો આવા ઘણા બધા આવા એક્શન વર્ડ હોય છે જે આપણે શીખ્યા હતા. હવે આની પાછળ આપણે કોઈ પણ સ્પેલિંગની પાછળ તમે ING લગાડી દો છો, ING લગાડો છો તો તે થઈ જાય છે. એને પણ શું કહેવામાં આવે છે? એક્શન વર્ડ જ કહેવામાં આવે છે. જેમ કે જો SIT સીટ એટલે એમાં ING લગાડ્યો. સીટિંગ તો બેસી રહ્યા છે કે બેસી રહી છે. બરાબર છે. એવી રીતનું થઈ જાય છે. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો સ્ટેન્ડિંગ. રન RUN રન તો રનિંગ દોડવું. રાઇટ એટલે રાઇટિંગ. પાછળ રાઇટ સ્પેલિંગ લખી એ નીકળી જાય છે અને ING લગાડવામાં આવે છે એટલે રાઇટિંગ એટલે લખવું. સ્લીપિંગ ઊંઘી જવું. સ્વિમિંગ તરી રહ્યું છે. જમ્પિંગ કૂદવું. ક્રાઇંગ બધાની પાછળ જો ING લગાડવામાં આવે છે. પ્લે એટલે રમવું. ક્રાઇંગ એટલે રડવું. પ્લેઇંગ ING લગાડ્યો. પ્લેઇંગ એટલે રમવું. ઇટિંગ. ડ્રિંકિંગ. સિંગિંગ. રીડિંગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં આ બધા જ સ્પેલિંગો 3 વખત લખી અને તૈયાર કરવાના રહેશે.
હવે આપણે સ્વાધ્યાય જોઈએ કે એક્શન વર્ડ. વોટ ઇઝ રાજ ડુઈંગ? રાજ શું કરી રહ્યો છે? કે રાજ ઇઝ રીડિંગ. શું કરે છે? રાજ ઇઝ રીડિંગ. રાજ શું કરી રહ્યો છે? તો કે રાજ ઇઝ રીડિંગ. હવે જો તમને બીજો છોકરો દેખાય છે અહીંયા, એ શું કરી રહ્યો છે? તો આ ચિત્રમાં તમને શું દેખાય છે કે આ છોકરો શું કરી રહ્યો છે? કે આ છોકરી છે શું કરી રહી છે? બીજા બધા બાળકો તમને દેખાય છે, છોકરાઓ તો શું કરી રહ્યા છે? તો કે કોઈ લખે છે, કોઈ સૂઈ રહ્યું છે, કોઈ દોડી રહ્યું છે, કોઈ કૂદી રહ્યું છે, કોઈ લખી રહ્યું છે. તો આ રીતે બધી અલગ અલગની ક્રિયા કરે છે. જેમ કે આ છે શું કરે છે? તો કે લખે છે. આ શું કરે છે? તો કે છે કે આ કૂદે છે. આ શું કરે છે? તો કે ઊંઘી ગયું છે. આ શું કરે છે? આ વાંચી રહ્યું છે. અને આ શું કરે છે? આ લખી રહ્યું છે. આ શું કરે છે? તો કે દોડી રહ્યું છે. જો વોટ ઇઝ રાજ ડુઈંગ? તો રાજ ઇઝ રીડિંગ. રીડિંગ એટલે વાંચી રહ્યો છે. રાજ વાંચે છે, તો વાંચી રહ્યો છે. વોટ ઇઝ ધ બોય ડુઈંગ? આ છોકરો શું કરે છે? તો કે બોય ઇઝ જમ્પિંગ. જમ્પ એટલે કૂદવું. જમ્પિંગ. છોકરો કૂદે છે કે કૂદી રહ્યો છે. વોટ ઇઝ ધ બેબી ડુઈંગ? ધ બેબી ઇઝ સ્લીપિંગ. શું કરે છે? ધ બેબી ઇઝ સ્લીપિંગ. ઊંઘી ગઈ છે, ઊંઘી રહી છે, કાં તો ઊંઘે છે. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? ગર્લ શું કરે છે? છોકરી શું કરે છે? તો ગર્લ ઇઝ રનિંગ. ગર્લ ઇઝ રનિંગ. વોટ ઇઝ રોહન ડુઈંગ? રોહન શું કરે છે? તો રોહન ઇઝ રાઇટિંગ. રોહન ઇઝ રાઇટિંગ. લખે છે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એક્શન વર્ડ. વોટ ઇઝ રીટા ડુઈંગ? રીટા શું કરે છે? તો રીટા ગાય છે. ગાય મીન્સ સિંગ. રીટા ઇઝ સિંગિંગ. તો સિંગિંગનો સ્પેલિંગ SING. સિંગ ING. સિંગિંગ. વોટ ઇઝ રામ ડુઈંગ? રામ શું કરે છે? તો રામ ખાય છે. ઈટિંગ. શું કરે છે? ઈટિંગ. તો અહીંયા આપણે લખીશું ઈટિંગ. EATING. ઈટિંગ. વોટ ઇઝ રોહિત ડુઈંગ? રોહિત શું કરે છે? જમ્પિંગ. શું કરે છે? જમ્પિંગ. રોહિત ઇઝ જમ્પિંગ. JUMPING. જમ્પિંગ. વોટ ઇઝ હરી ડુઈંગ? વોટ ઇઝ હરી ડુઈંગ? હરી ઇઝ રનિંગ. હરી ઇઝ રનિંગ. તો રનિંગનો સ્પેલિંગ લખી નાખ્યું આપણે RUN. રન. હવે રનિંગ. હવે એમાં શું થાય છે? N ડબલ વાર લખાય છે. NNING. રનિંગ. હવે પેજ નંબર 67 ઉપર જુઓ. ડેટ લખી નાખો 9/9/21. ડે થર્સડે. થર્સડે ગુરુવાર. રીડ સમ મોર એક્શન વર્ડ. વોટ ઇઝ અમિત ડુઈંગ? વોટ ઇઝ અમિત ડુઈંગ? સ્વિમિંગ. સ્વિમિંગ. અમિત ઇઝ સ્વિમિંગ. અમિત ઇઝ સ્વિમિંગ. એક્શન વર્ડ છે. વોટ ઇઝ રિયા ડુઈંગ? રિયા શું કરે છે? તો રિયા શું કરે છે? ક્રાઇંગ. શું કરે છે? ક્રાઇંગ.
તો વોટ ઇઝ રિયા ડુઈંગ? તો રિયા ઇઝ ક્રાઇંગ. આ એક્શન વર્ડ છે. ક્રાઇંગ, આ સ્વિમિંગ, બરાબર છે. પછી વોટ ઇઝ માયા ડુઈંગ? વોટ ઇઝ માયા ડુઈંગ? તો સીટિંગ. શું કરે છે? સીટિંગ. માયા ઇઝ સીટિંગ. માયા ઇઝ સીટિંગ. વોટ ઇઝ ધીરજ ડુઈંગ? સ્લીપિંગ. ધીરજ શું કરે છે? સ્લીપિંગ. તો વોટ ઇઝ ધીરજ ડુઈંગ? તો ધીરજ ઇઝ સ્લીપિંગ. તો આ એક્શન વર્ડ છે, સ્લીપિંગ. વોટ ઇઝ ગોવિંદ ડુઈંગ? વોટ ઇઝ ગોવિંદ ડુઈંગ? પ્લેઇંગ. પ્લેઇંગ. ગોવિંદ ઇઝ પ્લેઇંગ. રમે છે. વોટ ઇઝ જ્હોન ડુઈંગ? વોટ ઇઝ જ્હોન ડુઈંગ? તો કે ક્લાઇમ્બિંગ. ક્લાઇમ્બિંગ એટલે ચડવું. જ્હોન ઇઝ ક્લાઇમ્બિંગ. જ્હોન ચડી રહ્યો છે. જ્હોન ઇઝ ક્લાઇમ્બિંગ. જ્હોન ચડી રહ્યો છે. ક્લાઇમ્બિંગ એ શું છે? એક્શન વર્ડ છે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એક્શન વર્ડ. જય ઇઝ ખાલી જગ્યા ઓન એ સ્ટૂલ. જય શું કરે છે? સ્ટૂલ ઉપર. સ્વિમિંગ કે સિટિંગ? તો કે સીટિંગ. તો અહીંયા આપણે લખી નાખીશું SITTING, સીટિંગ. આદિત્ય ઇઝ ખાલી જગ્યા ઇન ધ પૂલ. આદિત્ય શું કરી રહ્યો છે? પૂલમાં તરી રહ્યો છે. શું આવશે? સ્વિમિંગ. આદિત્ય ઇઝ સ્વિમિંગ. આપણે અહીંયા લખી નાખીશું SWIMMING, સ્વિમિંગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 67 સુધી પૂર્ણ કરવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે. હવે જે એક્શન વર્ડ ઉપર લાઇનિંગ કરી છે એ તમારે એક્શન વર્ડ તૈયાર કરવાના રહેશે આ રીતે, બરાબર છે. અને નોટબુકમાં જે રીતે બતાવ્યા પ્રમાણે તમારે નોટબુકમાં એક સ્પેલિંગ કેટલી વખત લખવા આપ્યો? 3 વખત. તો 3 વખત તમારે લખી અને તૈયાર કરવાના છે. જો સીટનું સીટિંગ, એવી રીતે તમારે આ સ્પેલિંગો તૈયાર કરવાના છે ING લગાડીને. તો પેજ નંબર 67 સુધી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવું તેમજ નોટબુકમાં પણ લખવાનું છે.